संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। विश्वानि देव श्रीकरतुलितानि पराशुभ यद्भद्रं तन्नकासु। ઘણા સમય પછી આ સત્સંગનો આપણે લાભ મળી રહ્યો છે અને સત્સંગમાં છેલ્લા 8.5 વર્ષથી આપણે સત્સંગ કરતા કરતા અમને ઘણું બધું જાણવા મળ્યું અને ઘણી બધી ઈશ્વરી પ્રેરણા. બહુ સરસ આજના બે વિષય સરસ છે. કપિલભાઈએ એ વિષય લીધો કે કયા કર્મ બંધન રૂપ નથી. રાગ દ્વેષ આદિ છે એ ઈશ્વરથી વિમુખ રાખે, પણ સંસારમાં રહેલા રાગ દ્વેષ આદિ સંસારમાં રહેલા રાગ દ્વેષ ઈશ્વરથી વિમુખ રાખે. પણ ઈશ્વરમાં દ્વેષ કરો તો એ સન્મુખ. ઈશ્વરમાં રાગ કરો તો એ સન્મુખ અને દ્વેષ કરો તો સન્મુખ. કોણે દ્વેષ કર્યો? આવો શિશુપાલે શું કર્યું? દ્વેષ. શિશુપાલે ભગવાનથી દ્વેષ. કંસે શું? કંસે પણ ભગવાનથી દ્વેષ કર્યો. અને ભાઈ પૂતના તો પાછી ઝેર ભરી ગઈ. તો આ બધા દ્વેષ કરનારનો પણ પરમાત્માએ કલ્યાણ કર્યું. ભગવાનમાં દ્વેષ કરે એનોય પરમાત્મા કલ્યાણ. તો જો ભગવાનમાં રાગ રાખીએ તો કેટલું કલ્યાણ કરે. દ્વેષ કરનારનું જો કલ્યાણ કરતો હોય તો ભગવાનના પ્રેમથી નામ લઈએ, પરમાત્મામાં મન જોડીએ, ભગવાન 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 બસ એક જ ભાવ હોય તો એ ભગવાન તો કેટલું કલ્યાણ કરતો હશે. તો સત્સંગથી રાગ રાખવો જોઈએ તો ભગવાન નિકટ રહે. એટલે સત્સંગનો મહિમા છે. बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. यहाँ कृपा शब्द है, दया शब्द नहीं. सत्संग कृपा थी मळे, दया थी नहीं. सेना थी मळे सत्संग? कृपा. दया थी नहीं. भगवान कृपा करे त्यारे सत्संग मळे. बिनु हरि कृपा मिले ही नहीं संत. जो भगवान की कृपा वगर संत न मळे અને ભગવાન ની કૃપા વિના સત્સંગ. આ બે ચીજ ભગવાન ની કૃપા વગર મળે. તો હવે મારે તમારે વિચારવાનું હોય કે મારો ને તમારો ઉપર ભગવાન ની કૃપા તો હશે ને, નહીંતર આ સત્સંગ ક્યાંથી મળે? એટલે આપણે આપણા ઉપર ભગવાન દયા કરી છે એમ નથી, આપણી ઉપર કૃપા અનુગ્રહ કર્યો, કૃપા કરી. તો આજના આ સત્સંગમાં કર્મ
થી છૂટવા શું કરવું જોઈએ, અથવા તો કર્મને ટાળી શકાય, કર્મના ફળને ટાળી શકાય કે કેમ? કર્મ તમારા હાથની વાત છે, પણ કર્મના ફળને ટાળી શકાય કે કેમ? એના માટે હું એક તમારી પાસે શ્રીમદ ભાગવત કથાની એક જે વ્યાસ ભગવાને બહુ સુંદર કથાનક કર્યું છે એના ઉપર થોડું ધ્યાન દોરીશ. બે વસ્તુ છે, બે આપણે જોશું. વૈરાગ આપણા વિવેકને પણ જોશું. એક વખત અર્જુન દ્વારિકામાં આવેલા, દ્વારિકામાં રોકાયા હતા અર્જુન, અને દ્વારિકામાં ફરતા ફરતા એક ઘર પાસે અર્જુન આવીને ઉભા રહ્યા. તો એ વખતે ઘરમાંથી રુદનનો અવાજ આવ્યો. એક સ્ત્રી રુદન કરતી હતી અને એ ઘરમાંથી પુરુષ વિપ્રદેવ બ્રાહ્મણ હતા, એ બહાર નીકળે અને બહાર નીકળીને નિંદા કરવા માંડે કે જુઓ તો ખરા, ક્ષત્રિયોમાં કોઈ સુરવીરતા રહી નહીં, ક્ષત્રિય બલ ન રહ્યું, ક્ષત્રિયો બલહીન થઈ ગયા, ક્ષત્રિયોની નિંદા કરવા માટે પાખંડી થઈ ગયા. એટલે અર્જુને એ વિપ્રદેવને બ્રાહ્મણને ઉભા રાખ્યા, પૂછ્યું, ભાઈ તમે ક્ષત્રિયોની નિંદા કરો છો તો તમે એવું કહ્યું શું છે, મને તમારા નીચ દુઃખનું કારણ તો કયો? એટલે પેલા બ્રાહ્મણે કહ્યું કે સાંભળો, હું તમને મારા દુઃખનું કારણ કંઈક શું કરું કે હું તમારું દુઃખ મટાવી દઈશ. અર્જુન કહે છે, હું તમારા દુઃખને ટાળી દઈશ, મટાવી દઈશ. એટલે કે ભાઈ રહેવા દે, જે મારો મુખ્ય વિષય છે, અથવા તો કે મારે જેનું દુઃખ છે તેને ન કૃષ્ણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ મિટાવી શકે તો તું શું મિટાવી શકે? પણ કે કયો તો ખરા. એટલે બ્રાહ્મણે કહ્યું, સાંભળો, મારી આ પત્નીને એક પછી એક 3 પ્રસૂતિ થઈ અને 3 પ્રસૂતિમાં બાળકનો પ્રસવ થાય, પૃથ્વીનો સ્પર્શ થાય અને બાળક મૃત્યુને આધીન થઈ જાય. જોજો, 3 બાળક થયા, 3 મૃત્યુને આધીન થઈ. મારા બાળકોની કોઈ રક્ષા કરી શકે? અર્જુન કે હું રક્ષા કે તમારા ઉપર હું વિશ્વાસ રાખું કે અમારા પર વિશ્વાસ રાખો? પણ અર્જુનને કહે છે કે અર્જુન, મારા બાળકની રક્ષા કૃષ્ણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ એ શંકર પણ કરી શક્યા નથી. તમે હજી વિચારી, તમને શ્રદ્ધા નથી લાગતી કે કૃષ્ણ અને દાઉથી વિશેષ બળવાન કોણ હોઈ શકે? એટલે મને શ્રદ્ધા નથી. ત્યારે અર્જુનની પ્રતિજ્ઞા, અર્જુને શું પ્રતિજ્ઞા કરી કે હું જો તમારા બાળકને, હવે જ્યારે તમારી સ્ત્રીને પ્રસૂતિ હોય ત્યારે મને બોલાવો અને એની જો રક્ષા ના કરી શકું તો હું અગ્નિમાં બળીને મરી જઈશ. અર્જુને આ પ્રતિજ્ઞા કરી. સમય વ્યતીત થઈ ગયો અને પેલા બ્રાહ્મણને, સ્ત્રીને ફરીથી પાછી પ્રસૂતિનો સમય થયો. એ વખતે પેલા બ્રાહ્મણ દેવે અર્જુનને બોલાવ્યો કે આજે મારા સ્ત્રીને બાળક જન્મે એમ છે, તમે આવી જાઓ. એટલે અર્જુન આવે. અર્જુને આવીને પોતાના ધનુષ્યમાંથી બાણ કાઢ્યો અને બાણ ફેંક્યો નીચે, ઉપર, આડું, ચારે બાજુથી બાણનો એક પિંજરું બનાવ્યું. એના એ વિપ્રદેવના ઘરની ચારે બાજુ બાણનું એવું પિંજરું બની ગયું કે જેમાંથી વાયુ પણ પ્રવેશ કરી શકે,
નહીં, એ નીકળી શકે નહીં. આવું પિંજરું બનાવ્યું. અર્જુન માતા રક્ષા કરવા માટે. થોડી વાર થઈ, એ બ્રાહ્મણની પત્નીને પ્રસૂતિ થઈ, બાળકને જન્મ થયો. પણ આ વખતે કૌતુક શું થયું કે પેલા બાળકના શરીરે રહી જતા હતા, આ બાળક આકાશમાં અંતર ધ્યાન સદેહ. આને વિપ્રદેવ આવ્યા. અમે કપિલે હમણાં જ આ અધ્યાય કાલે જ પૂરો કર્યો, પણ આનો રહસ્ય આખા અલગ છે. એટલે મેં જોકે કપિલને સહિત રહસ્ય મેં બતાવ્યું. જોજો, એ વિપ્રદેવ બહાર આવ્યા અને એને કહ્યું, અરે રે, મેં હિજડા ક્ષત્રિય ઉપર ભરોસો કર્યો. શું કીધું? નપુસંગ. ત્યાં ક્લિપ શબ્દનો પ્રયોગ. ક્લિપ, ક્લિપ એટલે નપુસંગ, હિજડું સંસ્કૃત શબ્દ છે. કે એક મેં નપુસંગ ક્ષત્રિય ઉપર ભરોસો કર્યો. અરે રે, ઓલા મારા પુત્રો જે 3 ગયા એના તો શરીર રહેતા હતા, પણ આ તો સશરીર જતો રહે. એટલે અર્જુને કહ્યું, તમે શાંતિ રાખો, હું શોધી આવીશ. અર્જુન યમ પાસે ગયા, સંયમ પુરીમાં. ત્યાં ગયા, યમને પૂછ્યું કે મારી પાસે તો નથી. અર્જુન ત્યાંથી બધા લોકાંતરમાં ફર્યા. અગ્નિના લોકમાં ગયા, વાયુના લોકમાં ગયા. જોજો, ચંદ્ર લોક, સૂર્ય લોક, આ બધા લોકાંતરમાં 7 લોક અને 7 પાતાળમાં ફર્યા. પણ અર્જુનને બાળકો મળ્યા નહીં. અર્જુન થાકી ગયા કે હવે તો કઈ બાકી નથી. એટલે અર્જુને એ બ્રાહ્મણ દેવને કહ્યું કે હું હારી ગયો મહારાજ, અને મારી પ્રતિજ્ઞા પ્રમાણે હું બળીને ભસ્મ થવા તૈયાર છું. ચિતા રચાવી ચોકમાં અગ્નિ પ્રગટાવ્યો. અર્જુન આમ પરિક્રમા ફરતા હતા. ચોથો પરિક્રમા જ્યાં ફરવા જાય ત્યાં ભગવાન કૃષ્ણ આવીને હાથ પકડ્યો. અર્જુનને કે કામ શું કરે? અરે મારી પ્રતિજ્ઞા. શું? એટલે અર્જુને બધી વાત કરી. આ ભૂદેવના 3 બાળક મૃત્યુને પામ્યા હતા. ચોથા બાળકની રક્ષાની જવાબદારી મેં લીધી હતી. મેં આ સસ્પિંજર બનાવ્યું, આખું પિંજરું બનાવી દીધું. પરંતુ એ બાળકની રક્ષા ના કરી શક્યો તો ઠીક, બાળક સદેહ ચાલ્યો. મારી પ્રતિજ્ઞા હતી. બાળકને મેં ખૂબ શોધ્યો. ક્યાં શોધ્યો? એને કહ્યું આટલી જગ્યાએ એટલું પણ બાળક મળ્યો. બહુ સુંદર. પછી તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે, ચાલ મારી સાથે. ભગવાનના રથના ઘોડા જે છે એ જોડે ભગવાને રથ લઈને સીધા એ નીચે ઉતરે સમુદ્રમાં, અને ખૂબ આગળ જાય છે. એનું બહુ સુંદર વર્ણન છે કે ક્યાંક અંદર આવ્યું, શું આવ્યું. આ બધા લોકોમાંથી પસાર થતા થતા ભગવાન ત્યાં જાય છે. દિવ્ય તેજ પ્રકાશી હોય છે. જે શેષની ફેણો ઉપર એવા મણીઓ હોય છે જેનો દિવ્ય પ્રકાશ હોય છે. અર્જુનની પ્રકાશ સહન નથી કરી શકતા અને આંખ બંધ થઈ જાય. અર્જુન ત્યાં ગયા તો આદિનારાયણ હતા, અને આદિનારાયણે કીધું કે આવો, તમે 2 નર નારાયણનો અવતાર છો, અને આ બ્રાહ્મણના બાળકો આ મારી પાસે છે, લઈ જા. કૃષ્ણ ભગવાનને કહ્યું લઈ જાઓ, પણ હવે જલ્દી પાછા આવો તમારા લોકો. આવી એક કથા એ શ્રીમદ ભાગવતમાં છે. કેવી સુંદર કથા. આ 3 બાળક થયા. અર્જુન એટલે અર્જુનનો અર્થ થાય છે ન જીતી શકાય એ, જેને કોઈ જીતી ન શકે. કેવી સુંદર કથા. જેને કોઈ ન જીતી શકે તે આ 3 ને જીતી નથી શકે.
એ આની બાળકની રક્ષા ના કરી શક્યો, 3 ને પાછા ન લાવી શક્યો, એ કોણ? તો સાંભળો, અર્જુન એટલે ન જીતી શકાય તેવું અહમ અર્જુન છે. બ્રાહ્મણ એટલે જીવ આત્મા, એ જીવ એ બ્રાહ્મણ છે, એની પત્ની એ બુદ્ધિ છે. એના 3 દીકરા એ સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ છે. આ 3 કર્મને કોઈ જીતી શકે? અવશ્યમેવં ભોક્તવ્યમ. આ 3 કર્મના ફળ છે. ક્રિયમાણ કર્મનું ફળ, સંચિત કર્મનું ફળ અને પ્રારબ્ધ કર્મનું ફળ, જેને કોઈ જીતી શકતું અવશ્ય એવ ભોક્તવ્યમ. કૃત કર્મ શુભા અશુભ ફલમ. તમે કરેલા કર્મ શુભ હોય કે અશુભ હોય, એના દ્વારા ઉત્પન્ન થયેલું ફળ એ ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મનું ફળ, એને કોઈ ટાળી શકતું. કેવી સુંદર કથા! અર્જુને પિંજરું બનાવ્યું, પણ અર્જુન એ ભૂલી ગયો કે આ શરીર પણ એક પિંજરું છે, અને આ પિંજરામાં આત્માને કોઈ બાંધી શકતો. આ પિંજરામાં કોણ આત્માને બાંધી શકે? ગમે એવું મજબૂત પિંજરું હોય, ગમે એવું સશક્ત પિંજરું હોય, ગમે એવું રૂપાળું પિંજરું હોય, એ પિંજરામાં રહેલો આત્મા એને કોઈ અટકાવી શકતું. એ તો જતો જ રહે છે, અને એ આત્મા જાય ત્યારે કર્મ ફળ લઈને જાય છે. એકલો જાય, કર્મ ફળ લઈને જાય, એકલો નથી જતો. એ તમારી સાથે કર્મના ફળ એ લઈને તમે જવાના છો. તો અર્જુન એટલે અભિમાન. મને ને તમને અભિમાન છે કે હું આ કર્મના ફળને ટાળી દઈશ. બિલકુલ ટાળી શકવાના. કાઉન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. કાઉન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. કાઉન કો સુખ દુઃખ કરદાતા. તમને કોઈ દુઃખ આપતું નથી, તમને કોઈ સુખે નથી આપતું. જે કોઈ સુખ દુઃખ આપણે ભોગવીએ છીએ એ પોતાના કર્મનો ફળ છે, અને ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. છૂટકો જ નથી. ના, કોઈ બધાને ભોગવવું પડે. મહારાજા દશરથ જો ન છૂટી શકતા હોય, ભગવાન રામના પિતા, તો બીજાને ક્યાં વાત? તો આ 3 પ્રકારના કર્મ છે: સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ કર્મ. એ કોઈ દી મટે નહીં. યોગ કરવાથી પણ એ રાગ દ્વેષ આદિને મટાવી શકાતા નથી. શું કહેતું? સમજ. યોગ કરવાથી રાગ દ્વેષ ન મટે. રાગ દ્વેષ યોગ કરવાથી નહીં મટે, પણ પરમાત્મામાં ભક્તિ કરવાથી. ભગવાનમાં જો ભક્તિ કરો, ભગવાનમાં શરણાગત ભાવ રાખો, તો રાગ દ્વેષ મટે તમારા. સંસાર પ્રત્યેના રાગ દ્વેષને મટાવવા માટેનો એક ઉત્તમમાં ઉત્તમ ઉપાય ભગવાનમાં પ્રેમ. હે નાથ, मैं तेरा हूं, हे नाथ आप मेरा है. मैं आपको न भूलूं, आप मुझे न भूलो. हे नाथ, હું તમને ન ભૂલું, તમે મને ન ભૂલો. હું તમારો છું, તમે મારા છો. આ ભાવ જ્યારે આવે, આવા ભાવથી ભગવત પ્રેમ જોયું. ભગવાનમાં જ્યારે આવો પ્રેમ થાય
નિષ્કપટ પ્રેમ. જ્યાં કપટ હશે, કપટ વાળો પ્રેમ છે, વિશુદ્ધ પ્રેમ નથી. મેં હમણાં એક દિવસ કપિલને રાત્રે કીધું, જ્યાં પોતાના સુખની અપેક્ષા સિવાયનો પ્રેમ છે તે પ્રેમ વિશુદ્ધ છે. જે પોતાના સુખ માટે પ્રેમ કરે છે તે પ્રેમ વિશુદ્ધ પ્રેમ નથી, અને એ પ્રેમ જ નથી. વિશુદ્ધ પ્રેમ કોને કહેવાય? કે જેમાં પોતાના સુખની બિલકુલ અપેક્ષા નથી. આવો પ્રેમ કોણે કર્યો? તો મેં કપિલને સમજાવ્યું પાછું, ગોપીઓમાં કઈ ગોપીઓ ખબર છે ને? આપણે 4 ગોપીના વૃંદ છે એ વાત કરી કે સમભાગે સુખમ ઇચ્છંતી, એનો વિશુદ્ધ પ્રેમ નથી. જે સંભોગગામિની છે એ ગોપીનો વિશુદ્ધ પ્રેમ નથી. કારણ કે સમભાગે સુખમ ઇચ્છંતી, એ હું સુખી થાઉં અને કૃષ્ણ સુખી થાય એમ છે. એ વિશુદ્ધ પ્રેમ નથી. પણ માત્ર મારો કનૈયો કેમ રાજી થાય, બસ મારો ભગવાન સેવા રાજી થાય. હું ભલે દુખી થઈ જાઉં પણ કનૈયો દુખી ન થવો જોઈએ. હું ભલે બરબાદ થઈ જાઉં પણ મારા ભગવાનને કાંઈ ન થવું જોઈએ. આ પ્રેમ જ્યારે તમારા ભીતર પ્રગટ થાય ત્યારે એ વિશુદ્ધ પ્રેમ છે. અંતઃકરણ, એ અંતઃકરણમાં જ્યારે આવી ભક્તિ રૂપી બીજ વાવવામાં આવે, ધ્યાન આપજો, આ અંતઃકરણ રૂપી ખેતરમાં ભક્તિ રૂપી બીજ વાવવામાં આવે અને ભગવાનનું કીર્તન કરીએ, કે ભગવાનનું નામ જપ કરીએ, કે ભગવાનનું સ્મરણ કરતા કરતા આંખમાંથી અશ્રુની ધારા આવે, એના દ્વારા એનું સિંચન થાય. અંતઃકરણમાં ભક્તિનું બીજ રોપાય અને અશ્રુ ધારા દ્વારા જ્યારે એમાં સિંચન થાય ત્યારે એની અંદર જે ફળ લાગે એ ફળ દિવ્ય ફળ હોય. કેવું ફળ હોય? તો કરવાનું શું? અંતઃકરણ રૂપી આ હૃદય ખેતર, એમાં ભક્તિ રૂપી બીજ રોપાય. ભગવાનના વિયોગમાં અશ્રુની ધારા થાય અને એ અશ્રુની ધારાથી એમાં અંકુર જે ફૂટે, બસ એ પરમ કલ્યાણકારી અંકુર છે. પણ જેના હૃદયમાં જ ભક્તિ નથી, એને જ્ઞાન ગમે એટલું હોય, એની કોઈ કિંમત નથી. સમજ? જ્ઞાન સદ્રશ્ય નહીં જગમાહી, પણ ભક્તિ વગરનું જ્ઞાન, ભક્તિ વગરનો યોગ અને ભક્તિ વગરનો વિવેક, આ ત્રણેય નકામા છે. નરહરિભાઈ મને પૂછ્યું કે જ્ઞાન બંધન રૂપ કે નહીં? મેં કીધું જ્ઞાન બંધન રૂપ કયું? અહંકાર યુક્ત જ્ઞાન બંધન રૂપ છે, અને અહંકાર વગરનું જ્ઞાન મુક્તિ રૂપ છે. જ્ઞાનાત મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ સંભવ નથી. પણ અભિમાનથી મેળવેલું જ્ઞાન અથવા તો જ્ઞાન પ્રાપ્ત થયું એમ એનું એ જો અભિમાન રહે કે મને જ્ઞાન, હું જ્ઞાની છું, તો એ જ્ઞાની જ નથી. જે જ્ઞાનનું અભિમાન કરે તે જ્ઞાની નથી, જે ભક્તિનું અભિમાન કરે તે ભક્ત નથી. પણ એક વસ્તુ કહ્યું, ભાગવત એનાથી પણ સહેજ જુદું છે. ભાગવત એમ કહે છે કે કોઈ પણ રીતે ભક્તિ કરો, ભલે અભિમાનથી કરો, પણ ભક્તિ કરશો તો કોક દિવસ પરમાત્મા કૃપા કરશે. ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ, ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ. ગોપીઓ કે એક સર્પ, તામસી, નાગ અને એની ફેણ ઉપર તમે ચરણ પધરાવ્યું તો એને એવા કયા અમારા કરતા વિશેષ પુણ્ય કર્યા છે?
અમને રાત્રિના રખડતી છોડીને જાઓ છો. અને જે ઝેર ફેંકતો હતો એ ઝેર ફેંકવા વાળા એક સર્પની ફેણ ઉપર તમે નાચ્યા, એના ચરણનો સ્પર્શ આપ્યો, તો અમે તો એના કરતા મને લાગે છે કનિષ્ઠ લાગીએ છીએ. આ એક કથા બહુ સુંદર છે. કેવી સુંદર કથા! ભગવાન અંદર જાય અને એની ફેણ ઉપર નૃત્ય કરે અને એને સમાધિ લગાડે અને સમાધિમાં ભગવાન ઓળખી લો. કેવી સુંદર કથા છે! બન્યું શું? એની આખી વાત કરું તમને કે ભગવાન કેટલો દયાળુ છે. આપણે બધા જાણીએ છીએ કે એક વખત ગાયો ફરતી ફરતી યમુનાના કિનારે ગઈ અને પાણી પીધું તો મૂર્છિત થઈ ગઈ. ગાયો એટલે કુવાડિયાને ભગવાને પૂછ્યું કે ગાયો કેમ મૂર્છિત થઈ ગઈ? તો પ્રભુ આમાં એક નાગ રહે છે, ઝેર વાળો નાગ છે. આ પાણી ઝેરી થઈ ગયું, દૂષિત થઈ ગયું, એ ગાયોએ પીધું એટલે મૂર્છિત થઈ ગઈ. ભગવાને નક્કી કર્યું કે મારે એનું એ કલ્યાણ કરવું. એટલે ભગવાન અંદર જાય છે. અંદર જાય એટલે નાગની બે પત્ની એને અટકાવે છે. ઓળખતી નથી. આ બે ઓળખી ન શકે. શું કામ ના ઓળખી શકે? શું કામ ના ઓળખી શકે? એનો સ્વામી ભાવ ક્યાં છે? નાગ સાહેબ, એનો સ્વામી ભાવ ક્યાં? આ નાગ જાગશે. આ બે પત્ની કોણ? પ્રજ્ઞા અને મેધા. પ્રજ્ઞા અને મેધા બુદ્ધિ આ બે પત્ની છે. પરંતુ આ બે પોતાના જીવ અહમ ભાવ વાળા જીવને સ્વામી માને છે. એટલે ઓળખી ન શકે. જો ઓળખી ન શકે કે આ કૃષ્ણ પરમાત્મા છે. સ્વામી અમારો જાગશે તને મારશે ને બાળ હત્યા લાગશે. પછી તો પેલી અંદર જઈને એને જગાડે કે કોઈ બાળક આવ્યો છે અઠીલો અને ભગવાન બાની સામે બાદ ભરવા આવે. ભગવાન કેટલું દયાળુ! ભગવાનને મારવાના હેતુથી એ સર્પ આવે તો ભગવાન એની ફેણ ઉપર ચડી ગયા. ફેણ એટલે બ્રહ્મરંધ્ર. આહા! અને બ્રહ્મરંધ્ર ઉપર એટલે કે ફેણ ઉપર પરમાત્માએ નૃત્ય કર્યું. એ નૃત્ય કર્યું એટલે નાગ મૂર્છિત થઈ ગયો. મૂર્છિત થઈ ગયો એટલે શું થયું? ક્યાં ગયું? સમાધિમાં ગયું. અને જોજો, એ જેવો નાગ મૂર્છિત થયો એની જ સાથે પ્રજ્ઞા અને મેધા બે ઓળખી ગયો. નનાક પુષ્ટમ નચ સર્વભૌમમ નરશાધિપત્યમ પુનર્ભવમ વા. નનાક પુષ્ટમ નચ સર્વભૌમમ નરશાધિપત્યમ. હે ભગવાન, અમને સ્વર્ગનું રાજ્ય નથી જોતું, અમને પૃથ્વીનું છત્રપતિ સમ્રાટ રાજા નથી થાવ, અમારે આ પાતાળનું રાજ્ય નથી જોતું. વાછંતિ યત પાદ રજ પ્રપન્ના. હવે તો તમારા ચરણની રજને ઈચ્છીએ છીએ. આ બે ઓળખી. નાગ મૂર્છિત છે સમાધિમાં. જેવી સમાધિની પ્રાપ્તિ થાય એટલે પ્રજ્ઞા અને મેઘા બે એને અનુભૂતિ થઈ જાય. કેનાથી પહેલે થાય? નાગથી. અને નાગ જાગ્યો એટલે તરત જ કહ્યું, ઓહો પ્રભુ, હું તો ખલ તામસ દેહ વાળો અને મારા ઉપર આટલી કૃપા કરી દીધી. એ ઓળખી ગયું. ઓળખાણ આપવી પડી કે આ ભગવાન છે. આવો કૃષ્ણ દયાળુ છે. કેટલો દયાળુ છે ભગવાન! આના ઉપર શું કામ દયા કરી? એને ગાયો નથી મારી, એને ઇન્દ્રિયોને મારી નથી. તો અરે ભાઈ, એનો સ્વભાવ એવો હતો કે વિષ જ કાઢતો હતો, ઝેર નીકળતો હતો, એનો સ્વભાવ હતો. અને એને મારી નાખવાના હેતુથી વિષ નથી ફેંક્યું, તો એના સ્વભાવથી વિષ ફેંકાવ. પણ ભગવાન કેટલો દયાળુ! જોવો તો ખરા કે ગમે એમ તો એ જમનાના ધરામાં તો બેઠો હતો ને. જમનાનો ધરો એટલે ભક્તિનો. ગમે એવા હેતુથી તમે એક વખત ભક્તિમાં ડૂબકી મારી દો
પછી તમારી ભક્તિ કદાચ વિષયુક્ત ઝેરવાળી હશે તોય વાંધો નહીં, પણ એક વખત જો ડૂબકી મારશો તો એ કૃષ્ણ કૃપા કરી દેશે, તમારું સ્થાન બદલી દેશે, વિષમાંથી બહાર કાઢી દેશે અને ક્યાં મૂકી દેશે? રમણીક દ્વીપમાં. આવો ભગવાન દયાળુ છે, પણ ભક્તિ કરીએ તો ને, ભલે અહમયુક્ત વાળી ભક્તિ કરો પણ ભક્તિ કરો. ભાગવત એમ કહે છે ભગવાનના શરણે જાઓ અને ન જાઓ તો એવું કઈ કરો કે ભગવાન પોતે નાગને જવું ન પડે, કારણ કે એટલો દયાળુ છે એની કોઈ સીમા, પણ આપણે અનુભવ કરતા નથી. દરેક વસ્તુનો અનુભવ કરવો જોઈએ. તમે જે વસ્તુનો અનુભવ કરશો ત્યારે જ તમને ખબર પડશે. અનુભવ વગરનું જ્ઞાન છે એ જ્ઞાન છીછરું છે. વાણીમાં રહેલું જ્ઞાન એના કરતા અનુભવેલી વાણીવાળું જ્ઞાન શ્રેષ્ઠ છે. અને એટલે જ ગંગા સતી ને પાનબાઈ જો ગંગા સતીનું જ્ઞાન યથાર્થ અનુભૂત વાણીનું જ્ઞાન આવવું જોઈએ. અનુભૂતિ વગરનું જ્ઞાન છે એ માત્ર ખોખલું જ્ઞાન છે. અનુભૂતિ હોવી જોઈએ, અનુભવ થવો જોઈએ, તો એ શ્રેષ્ઠ છે. તો કેવી સુંદર ભાગવતજીની કથાઓ છે કે અર્જુન સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધના કર્મના ફળને તાળી શક્યા નથી, અને આદિનારાયણ પણ એને રાખી શક્યા નથી. સાહેબ, આદિનારાયણે રાખી ન શક્યા, એને પાછું આપવું પડ્યું કે જાઓ આ કર્મના ફળનો. કેમ તો કે કર્મના ફળની ભોગ કે એક જ જગ્યાએ થાય, ભૂમિમાં. એટલે તો પૃથ્વીને અડ્યા અને જતા રહેતા. હું ને તમે આ પૃથ્વીમાં જન્મ્યા છીએ એ આપણા ગત જન્મના કર્મના ફળને ભોગવવા માટે જન્મ્યા છે. પછી એ સાધુ હોય, સંત હોય, યોગી હોય, ભક્ત હોય, આ એક વખત તો અને ભોગી હોય, રોગી હોય, ગમે હોય, એને કર્મનું ફળ ભોગવું પડે ને ભોગવું જ પડે. સુંદર આવી કથાઓ શીખો. અમરીશ રાજાની કથા, ભક્તિની કથા કેવી. ભગવાનના મહાન ભક્ત અમરીશ, એ અમરીશ રાજા એટલા ભગવાનના પરમ ભક્ત હતા, વિષ્ણુના ભક્ત હતા. અને એટલે વિષ્ણુ ભગવાને એને સુદર્શન ચક્ર આપ્યું કે રાજા, આ સુદર્શન ચક્ર તમને આપું છું, આ તમારી રક્ષા કરશે. મારે સુદર્શન નું શું કામ પ્રભુ? કે નાના રાખો. ભગવાન કેટલો દયાળુ હશે, વિચાર તો કરો. મને ને તમને ચિંતા નથી ને એટલી મારીને તમારી ચિંતા એને છે કે નહીં? જો એને ચિંતા ના તો આંખના પાપડ આપત. શું કામ આપે? આંખમાં કસ્તર ન પડે, આંખમાં કચરો ન જાય. આવો દયાળુ ભગવાન, એને છોડીને કોને ભજુ? કંવા દયાળુ શરણમ. આવા દયાળુ ભગવાનને છોડીને બીજા કોઈના શરણે જવું જોઈએ કે કેમ? તમે જ વિચાર. જવાય? જેના તેને શરણે જવા કરતા કૃષ્ણનું શરણ લઈ. ભગવાન કૃષ્ણ એને શરણે થઈ જાઓ, ભગવાન રામને શરણે થઈ જાઓ. કેટલો દયાળુ. અમરીશ રાજાને સુદર્શન ચક્ર આપ્યું. અમરીશ દરરોજ પૂજન કરે, ભગવાનને પૂજા કરે, ચતુર્ભુજ નારાયણ. ખૂબ ભક્ત અમરીશ રાજા. એવા તમે તો જાણો છો કે એકાદશીનું રાજાનું વ્રત અને પારણો કરવાનો સમય થયો. અરે
એ વખતે દુર્વાસા ઋષિ આવી ગયા. અમરીશે હાથ જોડ્યા, પ્રણામ કર્યા કે શું કરો છો રાજા? કે બસ એકાદશી પૂર્ણ થાય છે, દ્વાદશીના પારણું કરવા માટે ભગવાનની પૂજા કરી અને પછી પારણું કરવાની તૈયારી કરતો તો મહારાજ તમે પધાર્યા તો આપણે જોડે પારણા કરીએ. તો દુર્વાસા કે હું સ્નાન કરી આવું. અને દુર્વાસા સ્નાન કરવા ગયા, પણ દુર્વાસાને બહુ સમય લાગ્યો. આહાહા, બહુ સુંદર કથા છે. અને એ વખતે સમય વ્યતીત થતો હતો, પારણાનો સમય ચાલ્યો જાય તો રાજાને એકાદશીના ફળનું ફળ પ્રાપ્ત ન થાય, એકાદશીનો ભંગ થાય, ફળ ના થાય એનો કઈ વાંધો નતો, પણ એકાદશી વ્રતનો ભંગ થતો હતો. રાજાએ વિદ્વાનનો સલાહ લીધી, પરામર્શ કર્યો. તો એમ કહ્યું કે રાજા એક કામ કરો ને, ભગવાનના ચરણોદક અને તુલસીજી લઈને તમે એનું પાન કરો એટલે તમારું પારણું થઈ ગયું કહેવાય. રાજાએ જ્યારે ચરણોદક લીધું, તુલસીને પારણું કરવા જાય ત્યાં દુર્વાસા કે રાજા તને મારા વિશ્વાસ નતો કે રાહ ન જોઈ મારી? તે જ મને પારણાનું આમંત્રણ આપી તું એકલો પારણું કરવા બેસી ગયો. જો આમાં અનેક રહસ્યો, અનેક રહસ્યો. દુર્વાસા કોને કહેવાય? વાસા એટલે વસ્ત્ર. આના બે અર્થ છે. હરેક શ્લોકના ત્રણ અર્થ થાય. આજે જગન્નાથદાસ બાપુનો ફોનથી મારી વાત, અર્જુનદાસજી બાપુ ત્યાં બેઠા હતા, લગાડતા હતા જવાહરભાઈને, લગાડી દીધો મને. સવારમાં મારી વાત તો થઈ ગઈ હતી બાપુથી, એટલે એને એ નંબર દબાઈ, પાછો ફોન આવ્યો. જવાહરભાઈ મેં કીધું બાપુ દિનેશભાઈ. अरे आपको लग गया? પછી કે મેં જગन्नाथदास बापू के पास आया था, आप बात करो. એટલે જગन्नाथदास बापू થી વાત કરી તો એમણે મને એમ કહ્યું કે દિનેશભાઈ હું 3 દિવસ પહેલા જ મેં તમને ખૂબ યાદ કરી. એ કીધું બાપુ કેમ? કે અહીંયા કથા હતી ભાગવત, અને પ્રદ્યુમ્ન ભાઈનો દીકરા એ કથાના વ્યાસાસન હતા, અને દિનેશભાઈ એણે બ્રહ્મર ગીતનો એક શ્લોક એટલું દિવ્ય અર્થઘટન કર્યું, સુંદર અર્થઘટન. મેં અત્યાર સુધી આવું અર્થઘટન સાંભળ્યું નથી. તો મને તમે યાદ આવી ગયા એટલે મેં એને કે બોલ્યો વ્યાસપીઠ પરથી કે દરેક શ્લોકના 3 અર્થ થાય. ત્યારે તમારી મને સ્મૃતિ થઈ ગઈ કે તમે ઘણી વખત કહેતા હો છો. એટલે પછી મેં પ્રદ્યુમનના છોકરાને કહ્યું કે બહુ આઠતની કથા કરી છે, પણ આ હાજરી કથા બહુ દિવ્ય કથા કરી, બહુ આનંદ આવ્યો, એટલે એ બાબતમાં તમને યાદ કરી. તો મારો કહેવાનો તાત્પર્ય એ હતો કે દરેક શ્લોકના 3 અર્થ, એક અર્થ નથી. દુર્વાસાના પણ આવા જ 3 અર્થ છે. દુર્વાસા, વાસા એટલે વસ્ત્ર. જેને ખરાબ વસ્ત્ર છે તે, એક અર્થ એવો છે જેના ખરાબ વસ્ત્ર એટલે આ દેહ, જેની બુદ્ધિ આ દેહમાં છે તે, એ દુર્વાસા છે. અને દુર્વાસા જે વસ્ત્રથી દૂર છે, જેને આ શરીરમાં કોઈ મોહ નથી, તે પણ દુર્વાસા. અને ખરાબ વાસના એ પણ દુર્વાસા. જો 3 પ્રકાર છે, સત્વ, રજ અને તમ. મારીને તમારી સાત્વિક ઈચ્છા, રાજસ ઈચ્છા અને તામસ ઈચ્છા, આ 3 ઈચ્છા દુર્વાસા. એ આવે છે ત્યારે સાત્વિક ઈચ્છા છે. કેમ? અમરીશે માન સન્માન આપ્યું અને અમરીશ સાથે પારણા કરવા માટે તૈયાર થયા, ત્યારે એ સાત્વિક વાસના છે, એ દુર્વાસા છે. કયા દુર્વાસા છે? સાત્વિક. અને એ દુર્વાસા જ્યારે પાછા સ્નાન કરીને આવે ત્યારે રાજસી બની ગયા. કેમ? મને છોડીને ભોજન કરી લીધું, ભોજનની અપેક્ષા આવી એટલે રાજસ વાસના થઈ. અને રાજા
ઉભો રહેજે. આમ કરીને જટા ફેલાવી અને જટા પછાડી તો એમાંથી કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન કરી. એ દુર્વાસા તામસી છે. આહા, કૃત્યા એટલે ઈર્ષા. ઈર્ષા રૂપી કૃત્યાને પેદા કરી દીધી અને અમરીશને બાળવા ગઈ. જ્યાં ઈર્ષા અમરીશને બાળવા જાય એ જ વખતે સુદર્શન ઉપડ્યું ભગવાનના મંદિરમાંથી અને પેલી તો કૃત્યાને બાળી દીધી. અને પછી થયું દુર્વાસાની પાછળ. તો દુર્વાસા દોડે, વાગતા વાગતા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે આમાં મારું કામ નહીં. રજો ગુણ જ્ઞાનને દબાવી શકે એને તો ના પાડી દીધું કે મારું કામ નથી. શિવજી પાસે જાય, રુદ્ર પાસે, એને ના પાડી કે મારું કામ નથી. કે તો ક્યાં જાઓ? કે આ સુદર્શન તો વિષ્ણુનો, વિષ્ણુ પાસે જાઓ. એટલે વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુને હાથ જોડ્યા કે બચાવો બચાવો. કેમ? તો કે તમારું સુદર્શન મારી પાછળ પડી ગયું. પણ સુદર્શન એમને પાછળ પડે નહીં, કાંક તમે કર્યું હશે. કે છે મેં કૃત્યા ઉત્પન્ન કરી હતી ને, એ કૃત્યા ને તો સુદર્શને ભલે બાળી પણ મને ન બાળી. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે એ બધી વાત સાચી, પણ સુદર્શન અત્યારે મારા કંટ્રોલમાં નથી, એનો કંટ્રોલ અમરીશનો છે. એટલે જાઓ પાછા. ક્યાં? અમરીશ પાસે. અહમ ભક્ત પણ, હું તો ભક્તને આધીન છું. અને આખરે દુર્વાસા ફરીને ક્યાં આવે છે? અમરીશ પાસે. અને અમરીશને કહે છે કે હવે કંઈક કરો, આનાથી મને બચાવો. એટલે અમરીશ કે હું શું કરું? હું તો પ્રાર્થના કરું. એટલે અમરીશે પ્રાર્થના કરી સુદર્શનને કે આપ તો ભગવાનના શોભાયુક્ત ચક્ર છો અને આપ આ દુર્વાસાના ઋષિને પરેશાન કરો એ બરોબર નહીં. પ્રભુ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. અને સુદર્શન શાંત થઈ ગયો. આ સુદર્શન શાંત થઈને મંદિરમાં બેસી ગયું. અને એ જ વખતે હજી 11 પૂર્ણ થઈ, 12ના પારણાનો સમય થયો. અમરીશ રાજા એમને 1 વર્ષ સુધી ઉભા. દુર્વાસાની રાહ જોઈ અને દુર્વાસા કે ચાલો પારણા કરી લઈએ. અને દુર્વાસા મનાઈ જાય, 2 પારણા કરે, ભેગા પારણા કર્યા. આ ભગવાન અને ભક્તના મહિમાની કથા છે. કેવી કથા છે? ભગવાનનો મહિમા છે, એનાથી પણ વિશેષ મહિમા ભક્તનો બતાવ્યો કે ભગવાન પણ સુદર્શનને શાંત ના કરી શકે એ ભક્તે કરી બતાવ્યો. આ છે ભક્તનો મહિમા, ભક્તિનો મહિમા. એટલે હું કહું છું કે તમે ભક્તિ કરો, ગમે એમ કરીને ભગવાનના બની જાઓ. અમરીશની કથા તો બહુ દિવ્ય કથા છે. સુદર્શન એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન. કેવું જ્ઞાન? સમ્યક જ્ઞાન એટલે સુદર્શન. કર્તા એટલે ઈર્ષા. જો તમારી પાસે સમ્યક જ્ઞાન હશે તો ઈર્ષા રૂપી રાક્ષસી બળીને ભસ્મ થઈ જશે. પણ કયું જ્ઞાન? એકત્વમ અનુપશ્યતે. કયું જ્ઞાન? એકત્વમ અનુપશ્યતે. આ દરેકની અંદર એક જ ઈશ્વર છે. જે મારામાં છે એ જ ઈશ્વર આમાં છે. તો ઈર્ષા નહીં થાય. નહીતર ડગલે પગલે ઈર્ષા. કોક સારું વાહન લઈને જતું હોય કે સારા કપડા પહેર્યા હોય તો ઈર્ષા આવી. જોયું? હવે આ તો મારો તમારો બધાનો અનુભવ છે. પણ ઈર્ષાથી વિમુક્ત ક્યારે થવાય? તો કે જ્યારે સમ્યક જ્ઞાન હશે ત્યારે. સમ્યક જ્ઞાન હશે તો કૃત્યા તમને નહીં બાળે. બધામાં એક જ ઈશ્વર છે, આ ભાવ હોવો જોઈએ. પણ આપણામાં તો જુદો ભાવ. આ શરીર છે, આપણે શરીરને જોઈએ છીએ, એની અંદર રહેલા ઈશ્વરને નથી જોતા. એટલે આ શરીર જુદા જુદા દેખાય છે. જ્યાં સુધી જુદા જુદા શરીર જોશો ત્યાં સુધી રાગ દ્વેષ રહેશે. પણ જ્યારે તમે એકત્વમાં અનુપશ્યત, બધામાં એકને જોશો તો રાગ દ્વેષ ક્યાં રહેવાનો? આરીસામાં તમે તમારા પ્રતિબિંબ સાથે શું કરો?
શું કરો? આરીસામાં તમારું મોઢું દેખાય, એ મોઢાને તમે પુષ્ટો મારો. કેમ? તો મારું પ્રતિબિંબ છે. બસ એમ આ બધું જ મારું પ્રતિબિંબ છે. હું કોની સાથે રાગ કરું, કોની સાથે દ્વેષ કરું, કોની સાથે ઈર્ષા કરું, કેમ એકત્વમ અનુપશ્યતે. આ બધામાં તત્વ તો એક જ રહ્યું છે. જેવી રીતે સૂર્યના કિરણો દેખાય જુદા જુદા, પણ જ્યારે એ ફેલાઈ જાય ત્યારે કિરણ શોધ્યું જડતું, પણ પ્રકાશ તો એક છે કે બીજો? આ મંદિરમાં પ્રકાશ એક છે, અને ઓલી દુકાનમાં પ્રકાશ એક છે, અને પેલા મકાનમાં પ્રકાશ એક છે. પ્રકાશ એક જ છે. મંદિર તમને જુદું દેખાય છે, દુકાન જુદી દેખાય છે, અને ઘર જુદું દેખાય. એક તમને આ બધા જુદા દેખાય. આ કૂતરો છે, આ કાગડો છે, આ મનુષ્ય છે, આ જે જુદા જુદા ભવન દેખાય છે. યથા અગ્નિરેકો ભુવનમ પ્રવિષ્ટ રૂપો રૂપો પ્રતિરૂપો. જુદા જુદા મકાન છે, એ જુદા જુદા દેખાય છે, પણ એનાથી કાંઈમાં રહેલો પ્રકાશ જુદો જુદો નથી. એમ આ દેહ જુદા જુદા દેખાય છે, પણ એમાં રહેલો ઈશ્વર જુદો કદી નથી. એકત્વમ અનુપશ્યતા. તમારો રાગ દ્વેષ ત્યારે ખતમ થશે જ્યારે બધાયમાં ભગવાનને જોશો. શિયારામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાન. સિયારામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાન. રાગ દ્વેષથી બચવા માટે શું કરવું જોઈએ? જ્યાં તમને ભય લાગે કે અહીંયા દ્વેષ થઈ જશે તો એનાથી દૂર રહેવું. એ નજીક ન જાઓ, ટાળી દો. ત્યાં જવાનું ટાળી દો, ત્યાં બેસવાનું ટાળી દો, તો દ્વેષ થઈ જાય. અને દ્વેષ બહુ ખરાબ હો. રાગ કરતા દ્વેષ કરે. એક વખત દ્વેષ થઈ ગયો તો એ આંખમાં કણાની જેમ ખૂંચે. બદલાની ભાવના થાય. એ તો બદલો લઈને રહું, હું એને બસ બતાવી દઉં, હું એને મારું, હું એનો બદલો લઉં, હું એને હેરાન કરી નાખું, હું પરેશાન કરી નાખું, એનું બધું નષ્ટ કરી નાખું. આ બદલાની ભાવના વાળો દ્વેષ બહુ ખરાબ છે. દ્વેષથી બદલાની ભાવના થશે, અને બદલાની ભાવના ભીતર આવી ગઈ તો જન્મ જન્માંતર સુધી નહીં છું. રાગ કરતા દ્વેષ વિશેષ ખરાબ છે. કારણ કે દ્વેષમાં તીવ્રતા વિશેષ હોય છે, રાગમાં તીવ્રતા ઓછી હોય છે. જો આ એનું પ્રમાણ. તમને કોઈથી દુશ્મની થાય તો એ સતત રાતે સૂતા સૂતા યાદ આવે, ઊંઘ હરામ કરી. પણ રાગ એટલો હેરાન નહીં કરે જેટલો દ્વેષ હેરાન કરશે. એટલે હૃદયમાંથી કોઈના પ્રત્યે દ્વેષ ન રાખો, એ પેલો કાઢી નાખો. હોય જોઈ સોઈ રામ રચિરાકા કો કરી તર્ક बढ़ावहि साका होई सोई जो राम रचिराका को करी तर्क बढ़ावहि साका। अरे जे थाय छे भगवाने ज रच्युं छे मानी गयो ने तो तर्क नहीं थाय। जे थाय छे ते हूँ करतो नथी, कारण के मारी तमारी तो कोई ताकत नहीं कि आपणे करी सकीए। जे काई थई रह्युं छे ते पहेलेथी नक्की छे, पहेलेथी नक्की। आज जवानुं ए नक्की, आज आम थवानुं ते पण नक्की। तमे गमे એટલું કરો। કેટલાક લોકો બહાર ગામ જતા હોય તો શુભ શકન સારું તેમ શું કે રસ્તામાં જતી હોય છોકરીને એમ કે તું મને સામી આવ, તન પેપરમેન્ટ આપું તું સામી આવ, એટલે ઓલી તો બિચારીને ખબર ન હોય સામી આવે એટલે એ હામી આવી એમ માનીને જાય પેપરમેન્ટ આપે, પણ તોય થવાનું હોય તો થઈ જ રહે। હે એ બોલાવીને સકન કરવાથી જો
ભાગ્ય પલટાઈ જતું હોય તો જોયું શું હોય? આપણે આપણા સ્વાર્થને જોઈએ છીએ. ધ્યાન આપજો. આપણે આપણા સ્વાર્થ માટે બધું કરવા તૈયાર છીએ. પણ જ્યાં સ્વાર્થ નથી ત્યાં નહીં. સ્વાર્થ માટે ગાયને ચરો નાખીને સામેથી આવતી કે ગાયને ચરો નાખશું આવે ને તું સખત એમ નહીં. સ્વાર્થ વગર દરેક ક્રિયા થાય છે. ક્રિયા હું કરતા નથી, ભગવાન કરે છે. અને એટલે જ ગીતાનો સાર કીધું, જો હોગા सो भी अच्छा होगा, जो हो रहा है वो भी अच्छा हो रहा है, और जो हुआ वो भी अच्छा हुआ. જે થયું તે સારું, થશે તે સારું, થઈ રહ્યું છે તે સારું છે. આવો ભાવ આવો. હા, સાવ સાચી વાત છે. જીવ નવરો જ નથી રહેતો. એનું કારણ છે, એનું તો એક જ કામ છે, શું? આ દેહમાંથી બહાર રહેવાનું. શરીરમાં જો રહેશો, ધ્યાન આપજો મારા શબ્દો, શરીરમાં જો રહેશો તો બહાર નહીં ભટકો. શરીરમાં રહ્યો, સતત તમારા શરીરમાં રહ્યો. શરીરમાં થતી પ્રત્યેક ક્રિયાના સાક્ષી બની જાઓ. અને મંત્ર જપો ત્યારે બહારના આકાશના ધ્યાન કરી મંત્ર ન જપો. મંત્ર જપો ત્યારે કોઈ મૂર્તિનું ધ્યાન કરી મંત્ર ન જપો. મંત્ર જપો ત્યારે તમે તમારા અંદર આ શરીર, એના કોઈ પણ અંગ અથવા બધા જ અંગો, એમાં શું થઈ રહ્યું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને મંત્ર જપો તો ઓટોમેટિક તમારી ભીતરથી એક ઉર્જા પ્રગટ થશે. અને જે ઉર્જા આખી દિવ્ય ઉર્જા છે. મંત્ર જાપ દ્રઢ વિશ્વાસા પંચમ ભગતીશો વેદ પ્રકાશ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. ભગવાને કીધું મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. પણ મંત્ર તમને એટલું બધી ઇફેક્ટ નથી કરતા. એનું કારણ શું? કે આપણું ત્યારે ધ્યાન બહાર હોય છે. મેં હમણાં જ માતકમાં જે વાત કરી હતી કે આનંદમયીને માને કોઈએ પૂછ્યું કે માં, ચિંતન ક્યાં કરવું જોઈએ? ચિંતન ક્યાં કરવું જોઈએ? એટલે પહેલે તો માં જવાબ નથી આપતા, જરાક હસે છે કે માં ચિંતન ક્યાં કરવું જોઈએ? એટલે માએ આમ ખાલી ઈશારો કરીને હસે. એટલે પૂછનાર પૂછે છે કે માં હૃદયમાં નહીં, અહીંયા ચિંતન ન કરાય? હૃદયમાં? તો માં કહે છે કે હૃદયમાં ન કરાય એટલા માટે કે હૃદયમાં રાગે છે, દ્વેષે છે. ત્યારે બ્રહ્મરંધ્રમાં રાગ દ્વેષ કાંઈ જ નથી. એટલે ચિંતન ક્યાં કરવું જોઈએ? અને એટલે જ ભગવાન નાગની ફેણમાંથી નાચ્યા બ્રહ્મરંધ્રમાં. ભગવાનના ચરણ ક્યાં પધરાવા જોઈએ? બ્રહ્મરંધ્રમાં. ભગવાનને ક્યાં ચિંતન કરવું જોઈએ? બ્રહ્મરંધ્રમાં. કોણે કર્યું? વસુદેવજીએ ટોપલો લીધો ને, ટોપલો મસ્તક. વસુદેવજીએ ટોપલાને ખભા ઉપર નથી રાખ્યો. વસુદેવજીએ કાંખમાં નથી લીધો. વસુદેવજી આમ હૃદય કરીને નથી રાખ્યું. ટોપલો પરમાત્માનો મસ્તક ઉપર પધરાયો. એ એટલા માટે કે પરમાત્માને હૃદયમાં પધરાવા કરતા મસ્તકમાં પધરાવો ને તો જલ્દી લાભ થાય. ચિંતન અહીંયા કરવાનું છે. ચિંતન હૃદયમાં નથી કરવાનું. ચિંતન અહીંયા ઉપર કરવાનું. અને અહીંયા ચિંતન કરશો ત્યારે બીજું કશું જ નહીં આવે. હૃદયમાં ચિંતન કરશો તો કોકની સ્મૃતિ થઈ જશે. પણ અહીંયા ચિંતન કરશો ત્યારે એકબીજા અન્ય કોઈની સ્મૃતિ થશે નહીં. અનન્યશ્ચિંતયતો મામ યે જના પરિઉપાસતે તેષાં નિત્યવિયુક્તાનાં યોગક્ષેમ વહાપ્યમ. અનન્ય ભાવથી ભગવાનનું ચિંતન. તો ખાસ કરીને કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે સંસારમાં રાગ ન રાખતા સત્સંગમાં રાગ રાખો. શેમાં રાગ રાખો? સત્સંગમાં. માયાવિક પદાર્થોમાં રાગ રાખવાના બદલે પરમાત્મામાં રાગ રાખવો જોઈએ.
બહુ સુંદર આ બધી ચોપાઈઓ બહુ સારી છે. આમાં સરસ છે, નારીના મોહનારી કે રૂપા. માયામાં કોઈ દી મોહિત નહીં થાય. માયામાં કોઈ દી મોહિત ન થાય. નારીના મોહનારી કે રૂપા. સ્ત્રી કોઈ સ્ત્રીના રૂપમાં મોહિત ન થાય. એ માયામાં મોહિત નહીં થાય. તો આવી જ્ઞાન ભક્તિ વૈરાગ્યથી દુઃખ દૂર થાય એ અતિ સુંદર સંવાદ છે. તો પ્રતિદિન ભજનથી પરમ સુખની પ્રાપ્તિ થાય. પણ સાહેબ જ્ઞાન હોય, ભક્તિ હોય, વૈરાગ્ય હોય, ત્યાગ હોય એ બહુ સરસ ગુણનીય બાબત છે. પરંતુ વિવેક વગરની ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ હોય તો પણ પરમ સુખ, પરમ આનંદ, પરમ શાંતિ મળી શકે ખરી. મળે, પણ કેવી રીતે મળે એની વાત કરું. ભગવાન તોય કૃપા કરે. જોજો, વિવેક વગરની ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. વિવેકના બે અર્થ છે. એક સાંસારિક વિવેક અને એક પરમાર્થિક વિવેક. પરમાર્થિક વિવેક એટલે સત્ય અસત્યનું જે ભેદ જાણે તે. પણ અહીંયા હું વાત કરું છું સંસારિક વિવેકની. કાગભૂષણની ઋષિકુમાર કોણ હતા? ઋષિના બાળક હતા કાગભૂષણજી. અરે એ કાગભૂષણજી પોતાના ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરીને ખૂબ વિદ્વાન બન્યા. અને વિદ્વાન બનીને એ કાગભૂષણજી વિદ્વાન બનીને શિવના મંદિરમાં બેઠા હતા અને શિવના સ્તોત્રનો વેદનો પાઠ કરતા. એ વેદનો પાઠ કરતા હતા એ વખતેના ગુરુજી આવ્યા. હવે કાગભૂષણજી છે ને એને વિદ્વાન બની ગયા હતા એટલે થોડો એમ થયું એને ગુરુ કરતા આ વેદ મંત્ર વિશેષતા. એટલે કાગભૂષણજી વેદ મંત્ર કરતા ગુરુને જે પ્રણામ કરવા જોઈએ પ્રણામ ન કર્યું. જોજો આ કેવો અવિવેક થયો ને. એની ભક્તિ સાચી પણ વિવેક વગરની ભક્તિ થઈ. ગુરુજી કાંઈ ન બોલે પણ ભોળાનાથથી સહન ન થયું અને ભોળાનાથ પ્રગટ થઈ. ભોળાનાથ પ્રગટ થઈને કાગભૂષણજીને કહ્યું કે મૂર્ખ, ગુરુની ભક્તિ છોડીને મારી ભક્તિ કરવા આવે? ગુરુનું અપમાન કરીને મને પ્રસન્ન કરવા માંગે છે? જ્યાં શ્રાપ આપું છું સર્પની યોનિ પ્રાપ્ત થઈ. 1000 વર્ષ સુધી સર્પની યોનિ પ્રાપ્ત થઈ ગયા. કાગભૂષણજી હાથ જોડી દીધા. ભૂલ તો થઈ પણ જોજો ગુરુ કેવી કૃપા. ગુરુજીએ ભોળાનાથને પ્રણામ કર્યા. પ્રભુ એ તો બાળક છે, એ તો હજી બાળક છે. મહારાજ આવડો મોટો આને અપરાધ, આ નાના અપરાધની આવડી મોટી સજા દઈ દીધી. જોજો, નાના અપરાધની મોટી સજા દઈ દીધી. પ્રભુ કૃપા કરો, કૃપા કરો. તમે તો આશુતોષ છો, જલ્દી પ્રસન્ન થવા વાળા છો. આશુતોષ તુમ અવઢર દાની. જો આશુતોષ તુમ અવઢર દાની. હા. તો બોલા તો આશુતોષ તરત પ્રસન્ન થઈ ગયા કે શું કરું? પ્રભુ કૃપા કરો, જલ્દીથી સર્પ યોનિમાંથી આનો છુટકારો થઈ જાય. જલ્દીથી એનો સર્પ યોનિમાંથી કે બહુ સારું, એક સાથે 1000 વર્ષનું તારો આ સર્પનું જે દુઃખ હોય કષ્ટ ભોગવાઈ જશે. એટલે તું હમણાં જલ્દીથી ભોગવી લઈશ, છુટકારો થઈ જશે. એટલે સર્પ યોનિમાંથી છુટકારો થયો. અને પછી ફરીથી પાછા બ્રાહ્મણને ત્યાં અને લોમસ ઋષિ પાસે ક્યાં ગયા? લોમસ ઋષિ પાસે જ્ઞાન મેળવ્યું. એટલે લોમસ ઋષિને પ્રશ્ન કરે. લોમસ ઋષિ કે અરે ભાઈ, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરો. એ કે મને નિર્ગુણ નહીં, મને ભક્તિનો તમે ઉપદેશ આપો. 2-3 વખત કહ્યું કે મને નિર્ગુણ બ્રહ્મની ઉપદેશની જરૂર નથી, ભક્તિ વાળા સગુણ બ્રહ્મનો ઉપદેશ આપો. અને લોમસ ઋષિ ક્રોધમાં આવી ગયા કે જા કાગડાની યોનિ પ્રાપ્ત થઈ ગયા. કાગડો બન્યા. હે ઉડ્યા
કે જ્યાં ઉડીને જવા જાય ત્યાં તો લોમસે પાછા બોલાવે અહીંયા કેમ કે હા મેં તને કાગડો બનાવી દીધો, નીચમાં નીચ પક્ષી બનાવી દીધું, તોય તે ક્રોધ ન કર્યો અને આટલો વિવેક તારામાં આવી ગયો. જો આ કેની કૃપાથી વિવેક આવ્યો? શિવની કૃપાથી વિવેક. ઓહો, તારો વિવેક જોઈને હું પ્રસન્ન થઈ ગયો છું. બેસ તને ભક્તિની કથા હે અને એ કાગ ભૂસુંડીને ભક્તિની કથા સંભળાવે અને એ કાગ ભૂસુંડી પાસે પક્ષીનો રાજા ગરુડ જ્ઞાન લેવા જાય. આ છે ભક્તિનો મહિમા. વિવેક વગરની ભક્તિ હોય તો પણ ભગવાન કૃપા કરે. રાજાને પણ એની પાસે આવવું પડે. આ એનો ઉદાહરણો છે. શાસ્ત્ર જેવી તો કોઈ ચીજ નથી. કોઈ પરમ સુખ આનંદ મળી શકે ખરો? હા, ચોક્કસ મળી શકે, પરંતુ ભક્તિ હોવી જોઈએ. ભલે વિવેક વગરની ભક્તિ હોય, વિવેક વગરનું જ્ઞાન હોય, વિવેક વગરનો યોગ હોય તો પણ કલ્યાણ થાય. આ સંસારમાં ભટકવા કરતા તો એમાં ભટકવું હાથ બોલાવવાનું. ભક્તિ ક્યાં? વિવેકો વર્ધતે મહા માયા મોહ વિનાશૈવ વૈષ્ણવે ક્રિયતે કથમ. ભાગવતનું એ તો મેન છે. તો આવી પરમાત્માની દિવ્ય ભક્તિ આપણે કરવી જોઈએ. તો આ સત્સંગ બહુ સરસ આપણો ચાલ્યા જ કરતો તો. 8.5 વર્ષ આપણે સત્સંગ કર્યો. આ કોરોનાએ થોડો સત્સંગ આપણો અટકાવ્યો અને થોડો ડર પણ લાગતો તો એમ કે વરી પાછું કાંક થાય તો આપણે કારણ બની જાશું. એટલે હજી અંજાર સત્સંગ ચાલુ કર્યો નથી. અંજારમાં કેટલાય ટાઈમ થઈ ગયા છે પણ સત્સંગ નથી કર્યો. અહીંયા આપણે આ તેરસ કરી છે એ ચાલુ, જ્યાં સુધી કેવી રીતે અનુકૂળતા રહે છે એ પ્રમાણે રાખશું, આવશું અને ભગવત નામ સ્મરણ લઈશું. આ સત્સંગમાં આપણી સાથે અમારી સાથે લક્ષ્મીદાસભાઈ આવતા, લખુ કાકા, અને આ ખુરશી ઉપર બેસે અને તમને પ્રશ્ન વળી પૂછે અને વર્તા પાછા અમે ગાડીમાં વળીએ ત્યારે મને પાછા એમ કે સાહેબ કેમ બરોબર પૂછ્યું ને? હે, આજ બરોબર પૂછ્યું ને? વળી એમ કે આજ કેમ રહ્યું આ ભગવદ ગીતા ઉપર? આજ હું આ નવું લઈ આવ્યો દાદાના આમાંથી. એ કેવું રહ્યું? આવો નિખાલસ માનવી અને જે પણ આપણી સાથે લાંબો સમયથી સત્સંગમાં છે, ખૂબ લાંબો સમય, અને એને કોઈ જાતની કોઈ તકલીફ નથી કાંઈ, બરોબર સ્વસ્થ અવસ્થામાં અચાનક 28 તારીખે એમણે આ પંચમા ભૂત દેહનો ત્યાગ કરી દીધો. એ લખુ કાકા આપણી વચ્ચે હવે રહ્યા નથી, લક્ષ્મીદાસભાઈ, અને આજે એમનું 13મું હતું. પણ જો કેવી ખૂબી છે, મને સવારમાં મેસેજ મળ્યો કે લક્ષ્મીદાસભાઈ અવસાન પામ્યા છે અને એમની શમશાન યાત્રા 9 વાગે છે. એક વખત તો એમ થયું કે સારું ઠંડી ખૂબ છે, હવે લક્ષ્મીદાસભાઈ તો રહ્યા નહીં, આપણે પછી જાશું ઉઠવણામાં કે બેસવા કે એમ. ત્યાં એમના સુપુત્રનો ફોન આવ્યો. હજી પૂજામાં બેઠો નહોતો, મને કે સાહેબ આમ થયું છે, બાપાને સમાચાર મળ્યા. મેં કીધું મળ્યા. એટલે મેં નક્કી કર્યું કે ગમે એમ તો સત્સંગી હતા, આપણા સાથે 7-8 વર્ષથી જે માણસ સત્સંગ કર્યો એને અંતિમ યાત્રામાં, એ અંતિમ યાત્રા એની એવી બને, દિવ્ય બને કે અંતિમ યાત્રા સરસ દિવ્ય થાય ને એના આત્માને આનંદ થાય એવું કરું છું. એટલે મારા વિરાટ સ્વરૂપ ભગવાનના ચરણમાં પુષ્પ હતા એ લીધા. એક ભગવાનને જે મેં માળા પહેરાવતો હતો, બે માળા હતી તુલસીની, એક પહેરાવતો, એક પછી પહેરાવેલી રાખી દીધી હતી. એ તુલસીની માળા લીધી અને એમાં અચાનક મને યાદ આવ્યું કે જે માણસ આપણી જોડે રહ્યા હોય એનું ઋણ અદા તો કરવું પડે. જો બને તો એનો વૈદિક અંતિમ સંસ્કાર આપણે કરીએ, પણ જો ત્યાં અનુકૂળતા હશે તો થાય. એના દીકરા ન માને કે કોઈ બીજા કોઈ એવો થાય તો આપણે એમાં વચ્ચે ડાયા થવાય. એટલે હું ચોપડી ઉપરથી લઈ આવ્યો, ના નીચે જ પડી, નીચે પડી હતી. એ ચોપડી મેં કાઢી વૈદિક અંતિમ સંસ્કારની અને એ અમારી ગાડીમાં રાખી દીધી. અમે પેલા એમના ઘરે ગયા અને ઘરે મેં જોયું પિંડદાનની ક્રિયા, પણ મને એમાં સંતોષ થયો નહીં કે આ પિંડદાનની ક્રિયા જે થવી જોઈએ વ્યવસ્થિત થઈ નહીં.
જીવ બળે, પણ હું બ્રાહ્મણ એનો બોર નહીં એટલે મારાથી તો થાય નહીં ને. ભૂદેવથી બહુ પીવું પડે ભાઈ, બોર બાપાથી, તમારાથી નહીં, બોરથી બહુ પીવું પડે. કારણ કે બોર હોય તો એમાં ડિસ્ટર્બ કરો તો એને એમ થાય કે આપણું પોતાનું પ્રભુત્વ બતાવવા માંગે છે, એટલે આપણે એનાથી બહુ ન કરીએ. એટલે મેં કાંઈ બોલ્યો નહીં. શમશાન યાત્રામાં શમશાનમાં ગયા ત્યારે મેં બે છોકરા જે હતા બ્રાહ્મણ, એને પૂછ્યું કે છોકરાઓ આમાં રોમભ્ય સ્વાહા આહુતિ અપાવવાના છો? મને કે અપાવી દઈએ. મેં કીધું અપાવી દઈશું. હા, એટલે હું સમજી ગયું. મેં જયા જવતલ ની બે કોથળી હતી ને 2 ડબ્બા ઘી હતી નાના નાના. એટલે મેં કીધું વાંધો નહીં, આહુતિ તો ઘણી છે, આપશું. એટલે મેં કીધું ભાઈ વૈદિક આપશું છોકરાઓ? મારી પાસે પુસ્તક છે, જો તમે સાથે બોલીએ મંત્ર તો આપણે આપીએ તો ભલે. એટલે મેં પુસ્તક કઢાયું અને પછી એના 3 દીકરાઓને ઊભા રાખ્યા અને મેં કહ્યું કે આમાં સ્વાહાકાર બધી તમારા પિતાને આજે અગ્નિમુખ આપણે આપ્યો, પરિક્રમા કરીને એ જે ચિતા બળે છે, અગ્નિયુક્ત છે, એમાં તમારે આહુતિ આપવાની છે. 1.5 કલાક, સવારથી 1.5 કલાક લાગ્યો. એટલી બધી વેદ મંત્રોની આહુતિ એ આપવામાં આવી. એ છે કે લોહાણામાં કદાચ અમારા બ્રાહ્મણમાં આવા વૈદિક અંતિમ સંસ્કાર કોઈના નથી. ત્યાં આપણે અહીંયા મોટા બાપુના કર્યા હતા અને ત્યાં અંજારમાં આવા વૈદિક અંતિમ સંસ્કાર આટલી મોટી આહુતિઓ આપીને આટલા વેદ મંત્રો બોલીને કોઈના નહીં. ત્યાં હોય એવા લક્ષ્મીદાસભાઈના અંતિમ સંસ્કાર ગાયા અને એના થોડા રૂમમાંથી મુક્ત થવાનો અમે પ્રયાસ કર્યો. આજે એમનું 13મું હતું. જમવા હું કોઈ દિવસ ક્યાંય જતો જ નથી, જમતો જ નથી. લક્ષ્મીદાસભાઈ આપણા સત્સંગી હોવાના નાતે હું નરહરિભાઈ ને સાહેબ અમે ત્રણેયના ઘરે ગયા. અરે યથાયોગ્ય લાગ્યું એ પ્રમાણે એના આત્માને શાંતિ થાય એવો પ્રસાદ લીધો કે ભાઈ આ પ્રસાદ લઈ શકાશે. એટલે શું ખાલી એમને અંતિમ નમસ્કાર પણ કર્યા અને સાહેબે તો વળી એના ફોટા કને કહ્યું કે લક્ષ્મીદાસભાઈ આપણો સત્સંગ આજથી ચાલુ થાય છે નંદગામ, અને તમારે એમાં હાજરી આપવાની છે. નંદગામ આવજો પાછા. એવી લક્ષ્મીદાસભાઈની સાહેબે મોઢેથી બોલીને શ્રદ્ધાંજલિ આપી. લક્ષ્મીદાસ આજો બસ સત્સંગનો ફળ, આ સત્સંગનું ફળ મળ્યું કે આ 6 વર્ષ જો સત્સંગમાં આવ્યા, આપણા ભેગા રહ્યા તો એને વૈદિક અંતિમ સંસ્કાર થયા. વૈદિક અંતિમ સંસ્કાર. અને સાહેબ હું અમે બધા જઈને આજે એને શ્રદ્ધાંજલિ આપી. અને એટલે જ એમને બપોરે અહીંયા આવ્યા. નહીં જો બપોરે અહીંયા આવીએ તો આ 6.5 વર્ષનો જે સત્સંગી છે એ નારાજ થતો. એટલે અમે એવું માન્યું કે ભગવતગીરી બાપુ નારાજ થાય એ પોસાશે, પણ આપણો સત્સંગી નારાજ થાય નહીં પોસાય. સત્સંગી માટે જવું પડે તો બધું છોડીને જવું જોઈએ. અને એટલે આપણે અરે એ આપણી વચ્ચે લક્ષ્મીકાંતભાઈ રહ્યા નહીં. એક સત્સંગી એ આપણે ગુમાવ્યા, પણ એક એવા જ બીજા સત્સંગી પણ આપણે ગુમાવ્યા જેનો અમારી સાથે ખૂબ સંપર્ક હતો. નાની નાની બાબતમાં પણ એ મને પૂછા કરે, ભાઈ આમાં આમ કરશું, આમ કરશું. અને તમારા આહિર સમાજની, સમસ્ત આહિર સમાજની કથા હોય ત્યારે સૌથી વધારે ચિંતા કરે, સૌથી વધારે જે સતત એમાં રચ્યા પચ્યા રહે અને એનું આયોજન એવું કોઈ કેમ કે છે એ નથી પરિણામ. આપણે તો કથા કરવી છે ને. અને હમણાં મારી પાસે છેલ્લે જ્યારે મને મળવા આવ્યા તો એક જ ચિંતા કરી કે અમારામાં આજે વ્યસન જાતું નથી સાહેબ. વ્યસન અને એજ્યુકેશન આ 2 વસ્તુ જે તમે કહો છો એ હવે આ વખતેની આપણી કથામાં જરાક વિશેષ કહેશું એવું મને કહીને ગયા. અને અચાનક જ જેણે આ દુનિયા છોડી દીધી એવા કરશનભાઈ જીવાભાઈ ટપ્પરવાળા વર્ચન હેઠવાડિયા એ કરશનભાઈ પણ આપણી વચ્ચે રહ્યા નથી. એ પણ અમારા સત્સંગી હતા. એને પણ આપણે ખૂબ દુઃખ થયું ગયા. પણ એ સમય એવો હતો કે કોરોના એટલો બધો હતો કે એમના ઘેર પણ જવાય એમની ના હતી. ફોન દ્વારા એમના દીકરાથી બધી ચર્ચા કરેલી અને એમના અંતિમ ક્રિયા જે કરવાની હતી એ ક્રિયા સારી રીતે થાય
એ પંચકમાં ગયા હતા એટલે એના માટે મને લાગે કપિલ જ કહેતું. કપિલભાઈ જઈને એ બધી વિધિ કરાવી હતી. તો આ બંને આત્માઓને પરમપિતા પરમાત્મા પોતાના ચરણોમાં સ્થાન આપે એવી આપણે પ્રાર્થના કરીએ અને શાંતિ પાઠ કરી અને એને આપણે શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટ આપણે મૌન પાડશું. પહેલા શાંતિ પાઠ કરી લઈએ અને મૌન પાડશું, પછી પ્રસાદ આપણે વેચશું. યો શાંતિ શાંતિ આપણે મૌન પાડશું અને બધા જ